લોહીવાળું ગુફાનું રહસ્ય। એક ગામમાં એક ખૂબ જ જૂની ગુફા હતી। કોઈએ તે ગુફાની નજીક જવાની હિંમત કરી નહીં, કારણ કે ગામના લોકો માનતા હતા કે તે લોહીવાળી ગુફા છે, જે તે કોઈ ગુફાની અંદર ગયું તે ક્યારેય પાછો ફર્યો નહીં। પછી એક દિવસ રામુ લાકડા કાપવા જંગલમાં ગયો અને લાકડા કાપીને પાછો ફરી રહ્યો હતો ત્યારે ભારે વરસાદ શરૂ થયો। તેના બધા કાપેલા લાકડા ભીના થવા લાગ્યા। રામુ વિચારવા લાગ્યો, અરે આ શું થયું? જ્યારે હું સવારે નીકળ્યો ત્યારે વરસાદનો કોઈ સંકેત નહોતો, હવે અચાનક આ વરસાદ ક્યાંથી શરૂ થયો? પછી તેને ધ્યાન આવ્યું, હવે મારે શું કરવું? તેને એક ગુફા દેખાઈ। અરે આ એ જ લોહીવાળી ગુફા છે, જે કોઈ તેમાં જાય છે તે ક્યારેય પાછો ફરતો નથી। હવે મારે શું કરવું જોઈએ? શું મારે આ ગુફામાં જવું જોઈએ કે નહીં? પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી। હું એકદમ સારી રીતે કામ કરીશ, હું ફક્ત ગુફામાં થોડો સમય રહીશ। રામુ ગુફાની અંદર જાય છે અને અંદર જતાં જ તેને ભયાનક અવાજો સંભળાય છે। તે અને ત્યાં જોતો રહે છે, પણ તેને કોઈ દેખાતું નથી। થોડો આગળ જાય છે, અંદર જાય છે અને ક્યારેક પાછો આવતો નથી। દરમિયાન ગુફામાં તેની પત્ની અને તેનો પુત્ર ચિંટુ તેની રાહ જોતા રહે છે, પરંતુ આખી રાત વીતી જાય છે। રામુ ઘરે પાછું ફરતો નથી અને બીજા દિવસે સવારે રામુની પત્ની ને ગામના લોકોને ત્યાં ગુફામાં જાય છે રામુના ગુમ થવાના વિશે જાણ કરવા માટે। રામુની પત્ની યશોદા, અરે ભાઈ, મારો પતિ ગઈકાલે જંગલમાં લાકડા કાપવા ગયો હતો પણ પાછો આવ્યો નથી। કૃપા કરીને કોઈ તેને શોધવામાં મદદ કરો। ગ્રામજનોએ કહ્યું, અરે બહેન યશોદા, મેં ગઈકાલે જંગલમાં રામુને તો જોયો તો લાકડા કાપીને ઘરે આવી રહ્યો હતો ત્યારે વરસાદ શરૂ થયો હતો। વરસાદથી પોતાને બચાવવા માટે તે લોહીથી લથપથ ગુફામાં ગયો। તમે જાણો છો તે લોહીથી લથપથ ગુફા છે, જો તે કોઈ ગુફામાં જાય તે ક્યારેય પાછો આવતો નથી। યશોદા, હે ભગવાન, મારું પતિનું શું થશે? સામુ ભૈયા, કૃપા કરીને અમને મદદ કરો। કેટલાક ગ્રામજનોને તમારી સાથે લઈ જાઓ અને તે ગુફામાં જાઓ અને કોણ જાણે કે તે તમે તમારા પતિ અને બાકીના ગ્રામજનોને જીવતા શોધી શકશો। સમૂહ, ના બહેન, અમે પણ ત્યાં મરવા નહીં જઈએ। બધા કહે છે કે ગુફામાં એક અથડામણ અને બહુ મોટી છે અને ડાકણ પણ છે। જો કોઈ તે ગુફામાં જાય તો ત્યારે તે બધાને ખાઈ જાય છે અને તમે તેને કંઈ પણ રીતે મદદ કરી શકતા નથી। નિરાશ થઈને પોતાના ઘરે પાછી ફરે છે। પોતાના માતાને અસ્વસ્થ જોઈને ચિંટુ તેને કહે છે, ચિંટુ, તેના માતા પિતાની ચિંતા ન કર, હું બધાને ઘેર પાછા લઈ આવીશ। યશોદાએ કહ્યું કે દીકરી, જ્યારે આ બધા ગામના લોકોને જવાની હિંમત એકઠી કરી શકતા નથી તો તું એકલો શું કરીશ? ના, ભગવાન ઉપર ભરોસો રાખું છું, રક્ષણ કરશે। બહુ મોડું થઈ ગયું છે, ચલો હવે સૂઈ જઈએ। ચિંટુ આખી રાત સૂઈ શકતો નથી, તેના બાબા વિશે વિચારતો હોય છે। પછી તે નક્કી કરે છે કે તે ચોક્કસપણે તેના બાબાને બાકીના ગામના લોકો તે લોહી લુહાણ ગુફામાંથી પાછા લાવશે। આ વિચારીને મધ્યરાત્રિએ જંગલ તરફથી જાય છે અને જંગલના રસ્તાઓ ખૂબ જ ડરામણા હોય છે। ડરામણા અવાજો સાંભળે છે, ડર્યા વિના તેને ગુફામાં તરફ લઈ જવાય છે। ગુફામાં પહોંચે છે, તે પહોંચતા જ ગામના લોકો દેખાય છે, પરંતુ તે દેખાતા નથી, ફક્ત ડરામણા દ્રશ્યો દેખાયા છે અને આ સાથે જ અવાજો સંભળાય છે। હિંમત ભેગી કરી ગુફાની અંદર જઈ આગળ વધે છે, પછી અચાનક જ તેની સામે ચુડેલ દેખાય છે। ચુડેલ મોટે મોટેથી હસવા લાગે છે, હા, અરે આ કોણ છે? આ ગુફામાં કોણ મરવા માટે આવ્યું છે? ચુડેલ કહે છે। ચુડેલ તો ચુડેલને જોઈ બધા સ્તબ્ધ થઈ જાય છે। તે ડરથી ધ્રુજવા લાગે છે અને તેની હાલત વધુ ખરાબ થઈ જાય છે।
પણ તે ભાગતો નથી અને તેની જગ્યાએ ઊભો રહે છે અને ચુડેલ ચિંટુને ખૂબ ડરાવવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં પણ તેની જગ્યાએ તે ઊભો રહે છે. તો ડાકણે કહ્યું કે અરે તે એક નાનો બાળક છે, તો તે મારા માટે કોઈ કામનો નથી. હું તેને અહીંથી કેવી રીતે બહાર કાઢી શકું? તે મારું બધું કામ બગાડી નાખ્યું. યશોદાએ કહ્યું કે શામુના ઘરે દોડી જા અને તે શામુના ઘરે મદદ માંગવા જાય છે. પછી શું? સમુ દોડીને બાકીના ગામના લોકોની મદદ માંગે છે અને સમૂહે કહે, અરે ભાઈ કાલિયા ચિંટુ, તું પણ લોહીથી લથપથ ગુફામાં હતો. આપણે બંને સાથે મળીને મદદ કરવી જોઈએ. જો કોઈ પણ બાળક જંગલમાંથી લોહીથી લથપથ ગુફામાં એકલા જવાની હિંમત બતાવી શકે તો આપણે તે પોતાની શરમ છોડીને આગળ વધવું જોઈએ. કાળિયાએ કહ્યું, તું સાચી વાત કરી રહ્યો છે. ચિંટુને જોઈને મને પણ હિંમત આવી ગઈ. ચાલો આપણે હવે આગળ વધીએ અને લોહી લુહાણ ગુફામાં જઈએ. જે થવું હશે તે થઈ જશે. આ વિચારીને ગામના લોકો ગુફા તરફ જાય છે. બીજી બાજુ ચુડેલ ચિંટુને ત્યાંથી ડરાવવાનો પ્રયાસ કરતી હોય છે, પણ ચિંટુ તેની જગ્યાએથી ખસતો નથી. અરે મૂર્ખ બાળક, તું મારામાંથી ડરતો નથી? તને કાચો ખાઈ જઈશ. હું તને છેલ્લી વાર કહું છું, અહીંથી ચાલ્યો જા, નહીતર સારું નહીં થાય. એટલે ચિંટુએ કહ્યું, ચુડેલ, હું મારી પિતાને ખૂબ પ્રેમ કરું છું. આ સાથે હું તેમના માટે મારો જીવ પણ આપી શકું છું. તો હું તેના માટે મારો જીવ આપવા તૈયાર છું. એટલે મિત્રએ તે બહાદુર છે, અહીંથી જવા માટે પણ તૈયાર નથી. પણ મારું સત્ય બધાની સામે આવી શકે. હવે મારે શું કરવું જોઈએ? એટલે આ જ બધા ગામના લોકો ડરી ગયા હતા અને પછી બધા લોકો ચિંટુ પાસે ઊભા છે અને તેમને કહે છે કે કેવું લાગે છે ડાકણ તમને ખેંચીને મૃત્યુ ગયું? અને આ સાથે જ તમારા લોકો બધા મળતા હોય છે. અને ઘનશ્યામ, અરે કાલિયા, હું તમને શું કહું? આ ડાકણ સ્ત્રીએ અમને અહીં બળજબરીપૂર્વક ખેંચી છે અને આ સાથે જ તેમની કેદ કર્યા હતા અને ખજાનામાં લોભ અને દિવસ રાત ખોદકામ કરાવી હતી. અને ગામના લોકો અમારી શોધમાં ગુફામાં આવતો ત્યારે ડરામણા અવાજો કરીને ભગાડી દેતા અને તેની અંદર આવવા દેતી ન હતી. જો કોઈ અંદર આવતો તો તેને કેદ કરી લેતી, નહીં ખોદકામ કરાવતી. તો બધા લોકો ગામના સાથે મળીને તે ડાકણને પકડી લે છે અને ડાકણે કહ્યું કે મને માફ કરજો, હું ખજાનાના લોભમાં હતી, બધાને ડરાવતી હતી. હું ડાકણ નથી અને હવે મને મારી ભૂલનો અહેસાસ થાય છે. જ્યારે ભૂલ મને જે પણ સજા આપો તે હું સ્વીકાર કરીશ. તો સમૂહે કહ્યું, ઠીક છે, તમને તમારી ભૂલની અહેસાસ થયો, બસ એટલું જ કાફી છે. અને આપણે ક્યારેક ક્યારેક ડરવું જોઈએ નહીં તો, અને તે કોઈ પણ ભૂત કે ડાકણથી વિશ્વાસ કરવો જોઈએ.